ડ્રગ માફિયા, દારૂ માફિયા, જમીન માફિયા, મિલકત માફિયાના ડીલર બનવાનું કામ કર્યું છે, તો આ ગુજરાત તમારા પટ્ટા ઉતારી લેશે. પટ્ટા ઉતરશે ને સાહેબ, પાટલું નહીં જલાય, તમે હશો એવા દેખાશો. મને લાગે છે કે આજ ગુજરાતના પોલીસ વડા, એનું નામ હશે વિકાસ સહાય, પણ ખુદ નિસહાય છે. ગુજરાતનો કોઈ નેતા, કાર્યકર્તા કે સામાન્ય જનતા આ માફિયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવે ને તો સરકારમાં બેઠેલા લોકો એને ડરાવી, ધમકાવી, ક્યાંય ખોટા કેસમાં ફસાવીને જેલમાં ધકેલવાના પ્રયાસો કરતા રહ્યા છે. ગર્વથી કહેતા હતા કે સાહેબનું ગુજરાત. શું આ સાહેબના ગુજરાતમાં ખુદ સરકાર માફિયાઓની પીઠ થપથપાવશે? શરમ થાય છે અમને ગુજરાતી તરીકે કે સત્તામાં બેઠેલા લોકો દારૂ અને ડ્રગ માફિયાઓની પીઠ થપથપાવવા, એની સામે લડાઈ લડનારા લોકોને ડરાવવા, ધમકાવવાનો પ્રયાસ કરે છે. ભાઈ હર્ષ, તમે બહુ સંસ્કારી છો, તો આ મારા ગુજરાતની ગામડે ગામડે દારૂના અડ્ડા કેમ ખુલ્લા છે? ભાઈ હર્ષ, તમે સંસ્કારી છો, તો મારા આખાઈ ગુજરાતના તમામ કોલેજ કેમ્પસમાં ખુલ્લેઆમ ગાંજો, ચરસ, કોકીન, અફીણ કેમ વેચાય છે? તમે બહુ સંસ્કારી છો, તો મારા ગુજરાતના યુવાનોને નશાની ગરતામાં ધકેલવાનું પાપ શું કામે થાય છે? થરાદ પોલીસ સ્ટેશન બહાર જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસને પટ્ટા ઉતારવાની ચીમકી આપ્યા બાદ રાજ્યનું રાજકારણ છે તે ગરમાયું છે. ત્યારબાદ હર્ષ સંઘવી દ્વારા પણ જિગ્નેશ મેવાણીને જવાબ આપવામાં આવ્યો. ત્યારબાદ પોલીસ અનેક જિલ્લાઓમાં પોલીસ પરિવાર દ્વારા પણ જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવ્યો. તો બીજી તરફ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં પણ રાજ્યના અનેક જગ્યાઓએ રેલીનું આયોજન કરવામાં આવ્યું ને જિગ્નેશ મેવાણીનું સમર્થન કરવામાં આવ્યું ને ત્યારે રાજ્યમાં આ એક જ મુદ્દો ચર્ચામાં છે, પોલીસના પટ્ટા ઉતારવાનો. હવે રાજકોટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે. આપણે સીધી એમની સાથે વાત કરીશું. પરેશભાઈ, શું કહેશો આખા મુદ્દાને કઈ રીતના જોવો છો તમે? જિગ્નેશ મેવાણીના સમર્થનમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. મને ગર્વ થાય છે કે કોંગ્રેસ પક્ષનો એક નિષ્ઠાવાન કાર્યકર્તા, ચૂંટાયેલો જનપ્રતિનિધિ, માનની ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી એ ગુજરાતની નવી પેઢીને બરબાદ થતી રોકવા માટે ડ્રગ અને દારૂ માફિયાઓની વિરુદ્ધ મજબૂતાઈથી અવાજ ઉઠાવ્યો છે. આજ ડ્રગ અને દારૂ માફિયાઓને પીઠબળ પૂરું પાડનારા, સંવિધાનનું સોગંદ ખાઈ મુઠ્ઠીભર લોકો એનું ઘર ભરવા માટે ગુજરાતના લાખો યુવાનો એને ડ્રગ્સ અને દારૂના નશામાં ધકેલે એવા લોકોની સામે આંગળી ચીંધી ત્યારે મને લાગે છે કે આખી સરકાર સફાળી જાગી છે. આ ડ્રગ માફિયાઓ કોણ છે? શું સરકાર અને તંત્ર જાણતું નથી? આ દારૂના અડ્ડા ચલાવનારા કોણ છે? શું પોલીસ તંત્ર અને સરકાર જાણતી નથી? હા, સીધો ગુજરાતીઓના મનમાં સવાલ છે કે ક્યાંય સરકારમાં બેઠેલા લોકોના ઈશારે આખાય ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. આખાય ગુજરાતની તમામ કોલેજના પટાંગણમાં ગાંજો, ચરસ અને ડ્રગ્સ વેચાઈ રહ્યા છે. સરકાર મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર વગેરે સમસ્યાઓથી ગુજરાતના લોકોને ભ્રમિત કરવા, અધિકારનો અવાજ રૂંધવા, નવી પેઢીને ઈરાદાપૂર્વક નશાની ગરતામાં ધકેલી રહી છે. અમે કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકર્તાઓ અને ગુજરાતની જનતા અમારા ગુજરાતને ઉડતું ગુજરાત નહીં બનવા દઈએ, એ જ સંકલ્પ સાથે અમે અમારી જન આક્રોશ યાત્રા શરૂ કરી છે. શું સીધો સવાલ થાય છે કે મુઠ્ઠીભર લોકો જે સંવિધાનના સોગંદ ખાઈ ક્યાંય સત્તામાં બેઠેલા આકાઓના ઈશારે આ ડ્રગ અને દારૂ માફિયા સામે સવાલ પૂછનારા લોકોને દબાવવાની કોશિશ કરશે? શું સત્તામાં બેઠેલા લોકો જે ડ્રગ અને દારૂના ધંધામાં કાળા હાથ કર્યા છે એવા લોકોના ઈશારે એક ઈમાનદાર નો અવાજ દબાવવાનો પ્રયાસ થશે? રખેને સરકારે ચૂક કરી હોય, એક ચૂંટાયેલા જનપ્રતિનિધિને ખાલી દલિતનો દીકરો સમજીને દબાવવાની કોશિશ કરી હોય, તો એવા બધાને કહું છું કે ખબરદાર, આ ગાંધી અને સરદારનું ગુજરાત છે અને અમે સરદારના વારસો એની સાથે છીએ. આ લડાઈ રાજકીય લડાઈ નથી, આ લડાઈ સામાજિક લડાઈ છે. આ લડાઈ ડ્રગ અને દારૂ માફિયાઓ વિરુદ્ધની લડાઈ છે. આ લડાઈ વ્યાંજકવાદીઓ અને મિલકત માફિયાઓ વિરુદ્ધની લડાઈ છે. અને જ્યારે ગુજરાતનો કોઈ નેતા, કાર્યકર્તા કે સામાન્ય જનતા આ માફિયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવે ને તો સરકારમાં બેઠેલા લોકો એને ડરાવી, ધમકાવી, ક્યાંય ખોટા કેસમાં ફસાવીને જેલમાં ધકેલવાના
પ્રયાસો કરતા રહ્યા છે. ત્યારે આજ ગુજરાતના મનમાં સવાલ છે કે લાગે છે કે આ બધાય બેઈમાનો, એક ઈમાનદાર માણસ જ્યારે માફિયાઓ અવાજ ઉઠાવે ને ત્યારે બેઈમાનોનું ટોળું ભેગું થઈ આ ડ્રગ માફિયાઓને બચાવવા માટે આંદોલન કરતું હોય એવું દેશના ઇતિહાસમાં પહેલી વખત ગુજરાતે જોયું છે. સીધો જ સવાલ થાય છે કે આ માફિયાઓનો માલ ખાઈ અને નવી પેઢીને બરબાદ કરવા માટે સત્તામાં બેઠેલા લોકો ગુજરાતને મોકળું મેદાન તો નહીં બનાવે ને. ગુજરાતના મનમાં સવાલ થાય છે કે આ મારું ગુજરાત, સંસ્કારી ગુજરાત, હવે માફિયાઓનું, ડ્રગ માફિયાઓનું પ્રવેશ દ્વાર તો નહીં બની જાય ને. ગુજરાતના મનમાં સવાલ થાય છે કે શું મારા ગુજરાતનો યુવાન હવે ખુદ ડ્રગ માફિયાઓનો ગુલામ બની જાય. આજ સવાલ થાય છે કે માનનીય પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી જે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, લોકો ગર્વથી કહેતા હતા કે સાહેબનું ગુજરાત, શું આ સાહેબના ગુજરાતમાં ખુદ સરકાર માફિયાઓની પીઠ થપથપાવશે? શરમ થાય છે અમને ગુજરાતી તરીકે કે સત્તામાં બેઠેલા લોકો દારૂ અને ડ્રગ માફિયાઓની પીઠ થપથપાવવા, એની સામે લડાઈ લડનારા લોકોને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કરે છે. આજે સવાલ થાય છે ગુજરાતને કે શું સંવિધાનની સોગંદ ખાનારા ખુદ સરકારની કઠપૂતળી બની જાય? શું ઈમાનદાર અધિકારીઓની નોકરી ઉપર જોખમ ઊભું થાય? શું ઈમાનદારીથી અવાજ ઉઠાવનારા લોકો એને ડરાવી, ધમકાવી, ફસાવી અને જેલમાં ધકેલી દેવા હે? સીધો જ સવાલ થાય છે કે શું સુરક્ષાનું પ્રતીક ગણાતી ટોપી અને પટ્ટા એ સત્તાધારી પાર્ટીઓને ત્યાં ગીરવે મૂકવા સામાન્ય પોલીસ કર્મચારીઓએ મજબૂર થવું પડશે? નહીં, નહીં, નહીં અને નહીં, હરગીજ નહીં. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મારું ગુજરાત છે ને એ સંવિધાનથી ચાલનારું ગુજરાત છે, ગાંધી અને સરદારનું ગુજરાત છે. અને સંવિધાનનું રક્ષણ કરનારો એ કોઈ પણ સિપાહી હશે ને, મારું ગુજરાત એને 100 સલામ કરશે. અને ક્યાંય સંવિધાનના સોગંદ ખાઈ સત્તાનો દુરુપયોગ કરી ભૂમાફિયા, જમીન માફિયા, મિલકત માફિયા, ડ્રગ્સ માફિયા, દારૂ માફિયા, વ્યાજકવાદીઓની દલાલી કરતા હશે ને તો એવા દરેક પટ્ટાવાળાના આવતા દિવસોમાં ગુજરાત પટ્ટા ઉતારી લેશે. બીજીએ તમે વાત કરી, તમે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી, તેમણે જિગ્નેશ મેવાણીની ભાષા અને સંસ્કાર ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે આ વાતને લઈને, જે પટ્ટા ઉતારવાની જે વાત છે એને લઈને. દુઃખ થાય છે કે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો આજ સંવિધાનના પગથિયે સત્તામાં બેસી અને સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. પોતે અસંસ્કારી વર્તન કરે અને બીજાને સંસ્કારની શિખામણ આપી રહ્યા છે. એણે અંતરાત્માને ઢંઢોળવાની જરૂર છે. ભાઈ હર્ષ, તમે બહુ સંસ્કારી છો, તો આ મારા ગુજરાતની ગામડે ગામડે દારૂના અડ્ડા કેમ ખુલ્લા છે? ભાઈ હર્ષ, તમે સંસ્કારી છો તો મારા આખાઈ ગુજરાતના તમામ કોલેજ કેમ્પસમાં ખુલ્લે આમ ગાંજો, ચરસ, કોકીન, અફીણ કેમ વેચાય છે? તમે બહુ સંસ્કારી છો તો મારા ગુજરાતના યુવાનોને નશાની ગર્તામાં ધકેલવાનું પાપ શું કામે થાય છે? સાહેબ, તમે બહુ સંસ્કારી છો તો મારા રોજગાર માટે દર ભટકતા યુવાનો એને પેટનો ખાડો ન પૂરાય અને આત્મહત્યા શું કામે કરવી પડે છે? તમે ભાઈ હર્ષ જો સંસ્કારી છો તો આ ડ્રગ્સ અને દારૂ માફિયાઓના કારણે મારી ગુજરાતની મા બેન દીકરીઓએ એનો ભાઈ, એનો દીકરો, એનો સિંદૂર કેમ ગુમાવવો પડે છે? તમે બહુ સંસ્કારી છો તો તમારી સરકારમાં આજ ગાંધી અને સરદારના ગુજરાતમાં ભારતના ભવિષ્ય સમાન કેટલાય યુવાનો, ગરીબો, દલિત, પછાત, વંચિત, ખેડૂત, એ દર 12 મિનિટે એક વ્યક્તિએ આત્મહત્યા કરવા શું કામે મજબૂર થવું પડે છે? આત્મહત્યાનો પ્રયાસ શું કામે કરવો પડે છે? તમે બહુ સંસ્કારી છો ભાઈ હર્ષ, તો તમારી પોલીસ, તમારી સરકાર ગુજરાતમાં દર 12 મિનિટે એક વ્યક્તિ આત્મહત્યા કરે એને અપમૃત્યુમાં ખપાવવાનો પ્રયાસ શું કામે કરી રહ્યા છો? લાવો વ્હાઇટ પેપર. ગુજરાતની જે ડરામણું પિક્ચર છે, બિહામણું પિક્ચર છે, એનાથી અમે ચિંતિત છીએ. અને માટે આ લડાઈ સત્તાની લડાઈ નથી,
સમાજ સુધારણાની લડાઈ છે અને સમાજ સુધારણાની લડાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, કોંગ્રેસનો દરેક નેતા, આગેવાન અને કાર્યકર્તા આવતા દિવસોમાં આખા ગુજરાતના 18,000 ગામડા સુધી લઈ જશે. જનતાની અંદર ડ્રગ્સના દૂષણને રોકવાનું આંદોલન, જનતાની સમસ્યાઓ એને સાંભળશે અને આ આંદોલનને આવતા દિવસોમાં વધુ તેજ બનાવશે. આ જે વાત કરવામાં આવી, પટ્ટા ઉતારવાની વાત કરવામાં આવી, જે બુટલેગરો છે, ડ્રગ્સ માફિયાઓ છે, તેમની સાથે મળીને હપ્તા લેવાની વાત કરવામાં આવી, જે જિગ્નેશ મેવાણીએ વાત કરી હતી, એટલે એવું લાગી રહ્યું છે કે તમામ પોલીસ પરિવાર હોય, પોલીસ કર્મીઓ હોય, તેણે પોતાના ઉપર લઈ લીધી. તો ઈમાનદાર પોલીસ કર્મીઓ હોય તેમણે આ વાત પોતાના માથે લેવાની જરૂર છે. હું વારંવાર કહેતો આવ્યો છું કે આ દેશ સંવિધાનથી ચાલે છે અને સંવિધાન લોકો દ્વારા, લોકો વતી અને લોકો માટે ચાલતી વ્યવસ્થા છે. લોકો દ્વારા ચાલતી વ્યવસ્થામાં ગુજરાતનો દરેક વ્યક્તિ, ચાહે એ દલિત હોય, પછાત હોય, આદિવાસી હોય, અપરકાસ્ટ હોય, ચાહે એ હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, ચાહે એ રાજા હોય કે રંક હોય, ચાહે એ ગામડાનો હોય કે શહેરનો હોય, સાહેબ આખું ગુજરાત દરરોજ દી ઉગે અને દૂધની કોથળીમાં ટેક્સ ચૂકવે છે, ચૂલો હળગાવવાની બાકસમાં ટેક્સ ચૂકવે છે, ગાડીમાં પેટ્રોલ પુરાવે તોય ટેક્સ ચૂકવે છે, જૂતા, કપડાં અને પટ્ટા ખરીદે ને સાહેબ તો એ પટ્ટામાંય ટેક્સ ચૂકવે છે. અને આ પ્રજાની પરસેવાની કમાણીથી કાયદાનું રક્ષણ કરવા, કાયદાને તોડનારા લોકોને નશ્ચત કરવા માટે થઈને પોલીસને પગાર ચૂકવે છે. ગુજરાતના લોકો પોલીસને પગાર ચૂકવી રહ્યા છે. ત્યારે જે સંવિધાનની સોગંદ ખાઈ અને ટોપી પટ્ટા પહેરાણાને બાપ, એ ટોપી અને પટ્ટા એ સામાન્ય પ્રજાની સુરક્ષાનું પ્રતીક હતા. યાદ કરો એ ભૂતકાળ. ખાખી વર્દી જોઈ અને માણસ એનો ભય દૂર થઈ જતો હતો, સુરક્ષાનો અહેસાસ થતો હતો. આજ નરેન્દ્રભાઈ અને અમિતભાઈના ગુજરાતમાં ખાખી વર્દી જોઈ અને સામાન્ય માણસ રસ્તો ફેરવી નાખે છે, ઘરમાં પુરાઈ રહી છે. ક્યાંય મોટરસાઇકલ લઈને નીકળ્યા તો સિસોટીવાળો 50હોનો તોડતો નહીં કરી જાય ને, એની ચિંતા થાય છે. આજ ખાખી વર્દી પહેરીને અમુક મુઠ્ઠીભર લોકો ક્યાંય લોકોના જાનમાલની સલામતી સામે સવાલો પેદા કરી રહ્યા છે, બુટલેગરોને પાળી રહ્યા છે, ભ્રષ્ટાચારીઓને પોષી રહ્યા છે, ભૂ માફિયા, જમીન માફિયા, મિલકત માફિયા, દારૂ માફિયા, ડ્રગ માફિયા, એ માફિયાઓનો માલ ખાઈ મુઠ્ઠીભર ઘરોને પાળવા માટે થઈને ગુજરાતના લાખો યુવાનો એના ભવિષ્યને દાવ ઉપર મૂકી શકાય નહીં. અને એટલે હું ફરીથી કહું છું, વારંવાર કહું છું કે જે પોલીસ અધિકારી ઈમાનદારીથી સંવિધાનનું રક્ષણ કરશે ને એને મારા સહિત આખું ગુજરાત 100 વખત સલામ કરશે. અને ખબરદાર, સંવિધાનના સોગંદ ખાય એ ખાખીની આડમાં તમે જો ગુજરાતના યુવાનો એને બરબાદ કરવા માટે ડ્રગ માફિયા, દારૂ માફિયા, જમીન માફિયા, મિલકત માફિયાના ડીલર બનવાનું કામ કર્યું છે તો આ ગુજરાત તમારા પટ્ટા ઉતારી લેશે. પટ્ટા ઉતરશે ને સાહેબ, પાટલું નહીં જલાય, તમે હશો એવા દેખાશો. એટલે રોકી જાઓ. આ લડાઈ પ્રજા અને પોલીસ વચ્ચેની લડાઈ નથી. આ લડાઈ ગુજરાતના યુવાનો, મારા અને તમારા દીકરાઓ એના ભવિષ્યને બચાવવા માટેની લડાઈ છે. અને એ લડાઈમાં આપ સૌ સાથે મળો એવી મારી વિનંતી છે. મને લાગે છે કે આજ ગુજરાતના પોલીસ વડા, એનું નામ હશે વિકાસ સહાય, પણ ખુદ નિસહાય છે. સરકારમાં બેઠેલા એના આકાઓના ઈશારે એણે ક્યાંક ડ્રગ અને દારૂ માફિયાઓની પ્રવૃત્તિથી આંખ મીચામણા કરવા પડે છે. રખેને જો એ ક્યાંય ડ્રગ અને દારૂ માફિયાની રેડ કરે ને તો એની નોકરી ઉપર પણ કદાચ જોખમ હશે એવું ગુજરાતના લોકોને લાગી રહ્યું છે. ત્યારે હું રાજ્ય પોલીસ વડાને પણ વિનંતી કરું છું કે આપ લોકોની સહાય કરવા માટે થઈને, લોકોના અંદર સુરક્ષાનો ભાવ પેદા થાય એના માટે થઈને આપણા પોલીસ તંત્રમાં જે ઈમાનદાર લોકો છે એને આગળ લાવો. સાહેબ, ભારતના ઇતિહાસમાં એકમાત્ર એવો દાખલો છે કે એક ઈમાનદાર આઈપીએસ દેશની દીકરી શ્રી સુધા પાંડેજી, જો મારા નામમાં ભૂલ ન થતી હોય તો, આઈપીએસ ઓફિસર તરીકે પ્રોબેશનમાં ડીવાયએસપી તરીકે એને 6 મહિનાની જવાબદારી મળી.
સરકાર સાથે સીધું ન ઉતર્યું તો વગર ફિલ્ડે એક આઈપીએસ ઓફિસર એ ડીએસપીનું પ્રમોશન, એસપીનું પ્રમોશન અને ડીઆઈજી બની ગયા, પણ ગુજરાતના એક પણ જિલ્લામાં વડા તરીકે એને જવાબદારી ન મળી. એ ટ્રેનિંગ એકેડમીની અંદર અંડર પોસ્ટની અંદર એને ધકેલી દેવામાં આવ્યા. સાહેબ, ઈમાનદાર અધિકારી, યાદ કરો સતીશ વર્માજીને, એની નોકરી પૂરી થતી હતી, આખું ગુજરાત જેના ઉપર ગૌરવ લે એવા ઈમાનદાર અધિકારીને એની નોકરી પૂરી થતી હતી, એ પહેલાં એના પ્રમોશનને અટકાવવા માટે થઈને મેમો દેવામાં આવ્યો. યાદ કરો એ રજનીશ રાયને, એક ઈમાનદાર અધિકારી, એના શું હાલ કરવામાં આવ્યા. યાદ કરો એક ઈમાનદાર અધિકારી રાહુલ શર્માને, સરકારમાં બેઠેલા લોકોએ કાયદાનો ભંગ કર્યો છે ને એની સામે આંગળી ચીંધીને તો એ એક ઈમાનદાર અધિકારીના પટ્ટા ઉતરાવી લીધા. સાહેબ, યાદ કરો એક ઈમાનદાર અધિકારી સંજીવ ભટ્ટને, એની ઘરે એક બેન છે, એની ઘરે એક દીકરી છે. સરકારનું કીધું ન કર્યું તો એક ઈમાનદાર અધિકારી આજ વર્ષોથી જેલના સળિયા ગણે છે. સાહેબ, ન્યાય ડગમગી ગયો છે. એક ઈમાનદાર અધિકારીને જામીન આપતા કોર્ટ થરથર કાપે એવી સ્થિતિ ગુજરાતમાં પેદા થઈ છે. અને સરકારમાં બેઠેલા લોકો એક ઈમાનદાર અધિકારીને જેલમાં તો પુરાવે. બાપ, એ મા-બેન દીકરીઓની છત સમાન એના ઘર ઉપર બુલડોઝર ચલાવતા પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો શરમાણા નથી. ત્યારે આ લડાઈ બેઈમાનો વિરુદ્ધ ઈમાનદારોની લડાઈ છે. જે લોકો ઈમાનદાર હશે ને એવા બધા જ લોકોનું કોંગ્રેસ પક્ષ સન્માન કરશે, એને અભિનંદન આપશે, એને 100 વખત સલામ કરશે અને રખેને સંવિધાનના સોગંદ ખાઈ અને સંવિધાન સાથે કોઈએ બેઈમાની કરીને તો આવા બધાય બેઈમાનોને આવતા દિવસોમાં અમે એની યાદી બનાવીએ છીએ અને ભરી પીવાના છીએ એટલો વિશ્વાસ રાખો. બિલકુલ, તો આ હતા કોંગ્રેસના આગેવાન પરેશભાઈ ધાનાણી. તેમને જે જિગ્નેશ મેવાણી સરકાર વિરુદ્ધ ને ડ્રગ્સ માફિયા બુટલેગરો વિરુદ્ધ અભિયાન ચલાવે છે તેમના સમર્થનમાં રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગુજરાત તક સાથે પણ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે કોંગ્રેસની આ લડત ચાલુ રહેશે ને જિગ્નેશ મેવાણી જે લડત ચલાવી રહેશે તેમાં પણ આખી કોંગ્રેસ છે તેમની સાથે છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.